નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. સમાચારોની શરૂઆત કરી અમેરિકાના પ્રોસિક્યુટર અને એસસી દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો સામે છેતરપિંડીને લાંચના આરોપ લગાવ્યા છે, જેને લઈને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માંગ કરી છે. હવે આ મામલે ભાજપે પોતાનો જવાબ આપ્યો છે. ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને તેઓએ ત્યાં અદાણી ગ્રુપ સાથે મહત્તમ વ્યવહારો કર્યા છે. 2-3 दिन पहले एक प्रेस कॉन्फ्रेंस में बिल्कुल साफ कहा है, जहां भी करप्शन है वहां पे इन्वेस्टिगेशन होनी चाहिए, मगर इन्वेस्टिगेशन अदानी जी से शुरू होगी और जब तक अदानी जी अरेस्ट नहीं होंगे तब तक क्रेडिबल बात नहीं बनेगी. तो शुरुआत वहां से है. अदानी जी को अरेस्ट कीजिए, उनका इंटेरोगेशन कीजिए और फिर जो भी इसमें इन्वॉल्व है पकड़िए. और एंड में मैं आपको बता रहा हूं, नरेंद्र मोदी जी का नाम निकलेगा, क्योंकि बीजेपी की पूरी फंडिंग, पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ में है. इसीलिए प्रधानमंत्री चाहे भी कुछ नहीं कर सकते हैं. एक प्रकार से अदानी जी ने हिंदुस्तान को हाईजैक कर लिया है. हिंदुस्तान अदानी जी के ग्रिप में है, इसलिए उनके हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, डिफेंस इंडस्ट्री, ये पार्टनरशिप है. आप लोग, आपका जो बिजनेस विंग है वो कंपनी से पूछेगी. हमने बड़े स्पष्ट रूप से कहा कि जहां जहां निवेश कांग्रेस के राज्यों में हुआ है, आपने वो निवेश क्यों कराया? आपको इतनी एलर्जी है, आपको लगता है ये सब कुछ घोटाला है, तो आपने, मैंने तो संख्या भी दी, कितना कितना निवेश किन किन राज्यों में कांग्रेस के हुआ है, वो आपने क्यों कराया? क्या उसमें भी घोटाला था? इसका जवाब कौन देगा अगर कांग्रेस नहीं देगी? तो ये किसने रोका है उनको पार्लियामेंट में उठाने के लिए? जो उठाएंगे नहीं तो खुद ही, मतलब पूरे पार्लियामेंट से कांग्रेस पार्टी उठ जाएगी. यही सब करना पड़ेगा उनको, बाकी कुछ नहीं है उनके पास. और जहां तक सेबी इत्यादि का सवाल है, कोर्ट नहीं गए थे क्या? कोर्ट तो गए थे. तो कोर्ट में क्या हुआ? देखिए, ये प्रेस कॉन्फ्रेंसेस से ये विषय का हल नहीं निकलेगा. इन विषयों का हल लीगल और टेक्निकल तरीके से ही निकलेगा. तो किसने रोका है राहुल गांधी जी को? वो तो एट ड्रॉप ऑफ द हार्ट सुप्रीम कोर्ट चले जाते हैं. और हमने तो देखा है सुप्रीम कोर्ट रात को 12 बजे भी खुलती है. દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ લિકર પોલિસી કેસની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 સંબંધિત અનિયમિતતાના કેસમાં આરોપી છે. જસ્ટિસ મનોજ કુમાર ઓહરીએ કેસમાં ચાર્જશીટને સંજ્ઞાન લેવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી કેજરીવાલની અરજી પર તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી જવાબ માંગ્યો હતો. હવે આ કેસની સુનાવણી 20મી ડિસેમ્બરે થશે. 20 નવેમ્બરના રોજ કેજરીવાલે કથિત લીકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લેવાના ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. उत्तर प्रदेशના અલીગઢના ટપ્પલ વિસ્તારમાં યમુના એક્સપ્રેસવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા હતા. 15થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. મૃતકોમાં 3 પુરુષ, 1 મહિલા અને 1 બાળકીનો સમાવેશ થાય છે. પોલીસે ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના કંડક્ટર સાઇડને સંપૂર્ણ નુકસાન થયું હતું. અકસ્માતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો હતો. મુખ્યમંત્રી આદિત્ય યોગીનાથે અલીગઢ અકસ્માતની નોંધ લીધી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પણ ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે સૂચના આપી છે. શિયાળો આવતા જ દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે. શહેરના વાતાવરણમાં ઓગળેલું ઝેર શ્વાસ દ્વારા માનવ શરીરમાં પહોંચે છે અને આરોગ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. આ જ કારણ છે કે આ દિવસોમાં દિલ્હીમાં લોકોને સામાન્ય કરતાં વધુ શ્વાસની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીની હવામાં ઓગળેલું ઝેર લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. જોકે આજે દિલ્હીની હવા ચોક્કસથી થોડી સ્વચ્છ થઈ છે. પરિણામે સવારે સરેરાશ AQI 384 નોંધાયો હતો.
દિલ્હી પોલીસે ઈ કોમર્સ વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફટાકડાનું ઓનલાઈન વેચાણ રોકવા માટે સૂચનાઓ આપી છે. આવતા વર્ષે 1 જાન્યુઆરી સુધી દિલ્હીમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે વધતા પ્રદૂષણના કારણે એર પ્યોરિફાયર અને માસ્કના વેચાણમાં પણ વધારો થયો છે. તો દિલ્હીમાં 50% સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે. ગ્રેપના 3જા અને 4થા તબક્કા હેઠળ દિલ્હી અને એનસીઆરના જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવી ફરજિયાત કરવામાં આવી છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો વધુ સામે આવ્યો છે, જેને લઈને સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીના તાર કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા છે. કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે દર મંગળવારે ડોક્ટર પ્રશાંત વજીરાણી સારવાર કરતા હતા. ડોક્ટર પ્રશાંત વજીરાણીનું નામ આરોપીમાં આવતા ભાગ્યોદય હોસ્પિટલે કોર કમિટીમાંથી તેમનું નામ હટાવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિક પટેલના કલોલમાં જમીન કૌભાંડ સામે આવ્યા છે. રાચોડાની ગુરુકુળ બનાવવાની જગ્યાએ સ્કૂલ બનાવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ 1992માં 3582 વાર જગ્યા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવી હતી. ગુરુકુળની જગ્યાએ શરતભંગ અને હેતુફેર કરીને સ્કૂલ પણ બનાવવામાં આવી હતી. તેમજ શરતભંગ થાય તો સરકારે જમીન પરત મેળવવાનો હુકમ પણ કર્યો હતો. 350 કરોડની જમીન પર કાર્તિક પટેલે જમીનનો હવાલો મેળવી લીધો હતો. આ જમીન પરત લેવામાં આવે અને શરતભંગ બદલ લેન્ડ ગ્રેબિંગ કેસ નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ખ્યાતિ ગ્રુપના મુખિયા કાર્તિક પટેલ, જેમણે સરકારી જમીન જે ગુરુકુળ બાંધવા માટે આપી હતી, ગરીબ વિદ્યાર્થીઓ માટે આપી હતી, સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપી હતી, તેવી 350 કરોડથી પણ વધુની કિંમતની એ રાચરડાની જમીન ઉપર પોતાના ખાનગી સોપાનો ઉભા કરી, શિક્ષણની હાકડીઓ ઊભી કરી. વડોદરામાં તપન પરમારની હત્યાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે હત્યા બાદ પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત 17 કર્મીઓની બદલી કરવામાં આવી છે. કારેલીબાગ પીઆઈની મિસિંગ સેલમાં બદલી કરાઈ હોવાનું સામે આવ્યું છે. તો કારેલીબાગ પોલીસ મથકના નવા પીઆઈ એચએમ વ્યાસ બન્યા છે, જ્યારે અન્ય પોલીસ મથકોના પીઆઈની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. વડોદરામાં તપન પરમાર હત્યા કેસને મામલે પોલીસે આરોપી બાબર પઠાણને લઈને સયાજી હોસ્પિટલ પહોંચી હતી. પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં રિકન્સ્ટ્રક્શન કરાયો હતો. સાથે ચપ્પુથી હત્યા કરાઈ હતી તે ચપ્પુ પણ પોલીસે કબજે કર્યું છે. ઉલ્લેખનીય છે કે બાબર પઠાણ હાલ 3 દિવસના રિમાન્ડ પર છે. સાયબર ફ્રોડ મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની પ્રતિક્રિયા સામે આવી હતી. સાયબર ફ્રોડને લઈને 2 વર્ષમાં 3000 કરોડના ગુનાઓ થઈ ચૂક્યા છે, પરંતુ સમગ્ર દેશમાં ફક્ત 10% જ ગુનેગારો પકડાઈ રહ્યા છે. ડિજિટલ અરેસ્ટના નામે લોકોના હજારો કરોડો રૂપિયા લૂંટાઈ ગયા છે. વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવી મોડસ ઓપરેન્ડી ભારત દેશમાં સામે આવી છે. ફેસબુક મેટામાં સોનિયા ગાંધી, અમિત શાહનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મેટાને નોટિસ આપીને વિડીયો ડિલીટ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. કોંગ્રેસ સમગ્ર મામલે સાયબર ક્રાઇમને અપીલ કરી રહી છે. કે ડિજિટલ અરેસ્ટના નામે પણ ગુજરાતના હજારો લોકોના લાખો કરોડો રૂપિયા લૂંટાઈ ગયા. આજે ગઈકાલે અમારા ધ્યાનમાં એક નવી મોડસ ઓપરેન્ડી આવી છે અને આ ઓપરેન્ડી એવી છે કે જેનેથી સમગ્ર ભારત દેશની પ્રજા એ જો ભોળવાઈ જાય તો લાખો કરોડો અબજો રૂપિયાનો સ્કેમ થવાની સંભાવના છે.
ખેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પોલીસ કર્મી મહિલા સાથે સંપર્કમાં આવ્યાનું પણ સામે આવ્યું છે. તો મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાનાઓ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સેન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા. તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દુષ્કર્મની ઘટના બની છે. કપરાડા તાલુકાની 19 વર્ષીય યુવતી ઉપર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીના ફળિયામાં જ રહેતા દૂરના પરિણીત કાકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ઘટના અંગેની જાણ બંનેના પરિવારજનોને થતાં ભારે વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા જ કપરાડા પોલીસે હવસખોર કાકાની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ અને હથિયાર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 1.23 કિલો એમડી ડ્રગ્સ સાથે આશરે 1.3 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી જીશાન દત્તા પૌલે પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ અને 18 લાખ રૂપિયા કબજે કર્યા છે. આ ઉપરાંત આરોપી ભૂતકાળમાં 8 ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તે ઓછામાં ઓછા 2 થી વધારે ગંભીર ગુનામાં મોસ્ટ વોન્ટેડ પણ છે. ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઇટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે. તો મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે. આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે. તો આ જંત્રી સંદર્ભે વધુ વિગતમાં વાત કરીએ તો આગામી 30 દિવસ સુધી સૂચનો પણ ઓનલાઈન કરી શકાશે. એપ્રિલથી નવેમ્બર 2023 સુધી ફિલ્ડ સર્વે કરાયો છે. તો મહેસૂલ વિભાગે એપ્રિલ 2023માં જ વર્ષ 2011ની જંત્રીના દરો બમણા કર્યા હતા, જે હાલમાં અમલમાં છે. હવે પછી અમલમાં આવનારા સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપ્રિલ 2023ના રેટના સાપેક્ષમાં 7 મહાનગરોમાં સરેરાશ 1.5 થી 4 ગણા રેટ વધારવામાં આવ્યા છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આ વધારો 2 થી 2.5 ગણો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ઉદાહરણ તરીકે જ્યાં ખેતીની જમીનનો જંત્રીનો પેટ પ્રતિ ચોરસ મીટરે 100 રૂપિયા હશે, તો ત્યાં બિનખેતી માટે 150 રૂપિયા ઉમેરીને કુલ 250 રૂપિયાના દરે રજીસ્ટ્રેશન થશે. ગુજરાત સરકાર તરફથી સતત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ચિંતન શિબિરનું આયોજન 21મી નવેમ્બરથી કરાયું છે. યાત્રાધામ સોમનાથમાં 3 દિવસીય ચિંતન શિબિર થશે. આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ, રાજ્ય સરકારના અધિકારી અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ભાગ પણ લેશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહીવટીતંત્ર અને વહીવટી કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 2003થી ચિંતન શિબિરોની શ્રેણી શરૂ કરી હતી. આ પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, વિભાગોના વડાઓ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય ભાગીદારી સાથે 11મું ચિંતન શિબિર યોજાશે.
રાજ્યમાં રોજગારીની તકો વધે, રોજગારી વધુ મળી રહે, એના માટે ગ્રામ્ય સ્તરે આવક વધારવાની પણ અહીંયા ચિંતા થશે અને એમાં ગામડાઓમાં વસતા નાગરિકોની આવક કેવી રીતે વધી શકે એ બાબતની પણ સમગ્ર અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો આમ જૂથ પાડ્યા છે. એ જૂથ પોતપોતાના જૂથોમાં ચર્ચા કરી અને એ પોતાના વિચારો અને વિષયો આપશે. રાજ્યની શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાના આદેશ પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકાશે. શાળા મામલે વાલીઓને દબાણ કરશે તો શાળા સામે પગલાં લેવાશે. ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો ઉપર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી હતી. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે છે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને કરવાની રહેશે. શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર પણ મોકલશે. પ્રકારે એક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે એવું આછું સ્વેટર ન પહેરાવી શકે, કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું, એ બીમાર હતું. તો બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે. તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવાના કે અમારે આ જ પહેરાવાનું એ શિયાળા પૂરતું આપણે બંધ. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં શિયાળાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા માટેની સૂચના આપી છે અને જો કોઈ પણ શાળા દ્વારા ચોક્કસ કલરના સ્વેટર માટેનું દબાણ કરશે તો તેની સામે આરટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે પણ સૂચના અપાઈ છે. કોઈ ચોક્કસ કલરના સ્વેટરનો, ચોક્કસ ડિઝાઇનના સ્વેટરનો અથવા ચોક્કસ જગ્યાએથી ખરીદી કરેલ સ્વેટરનો આગ્રહ રાખે ના, એ માટે ગઈકાલે અમે દરેક શાળાઓને એક પત્ર કરેલ છે અને આ રીતના કોઈ પણ શાળા કોઈ વિદ્યાર્થીને કોઈ ચોક્કસ પ્રકારના સ્વેટરનો આગ્રહ રાખશે તો એવી શાળાઓ સામે આરટી એક્ટ 2009 અને 2012ના નિયમોની જોગવાઈ મુજબ એ સંસ્થાઓ સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા છે. સામાન્ય સભામાં મેયર મીરા પટેલ દ્વારા 11 મુદ્દાઓને મંજૂર કરવામાં આવ્યા છે. શહેરમાં અનઅધિકૃત હોલ્ડિંગ્સ હટાવવા માટે પણ કડક પોલિસી બનાવવાના આદેશ કરાયા છે. તેમજ મહાનગરપાલિકાના 266 રોજમદાર કર્મચારીઓને ઈએસઆઈનો લાભ આપતી દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા પેઠાપુર ગામમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા બનાવવામાં આવશે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં અગાઉની સભાના પ્રોસિડિંગને મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિસિટી પોલિસી બનાવવામાં આવી છે, જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે. તેમજ કોર્પોરેશનના રોજમદારો અને ફાયર શાખાના કુલ 266 રોજમદારોને ઈએસઆઈસીનો લાભ આપવામાં આવેલ છે.
અમદાવાદના લાંભા સ્મશાનમાં અંતિમ ક્રિયા બાદ રખડતા શ્વાને મૃતકના મૃતદેહને ફાડી ખાધો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અંતિમ ક્રિયા બાદ પણ મોતનો મુલાજો પણ જાળવવામાં આવતો ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 1 મહિનામાં 3 વાર આવી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે રજળતા મૃતદેહ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. સ્મશાનમાં સિક્યુરિટી કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા જ એક યુવતીનું વોટ્સએપ હેક કરી છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. યુવતીના મિત્રો મેસેજ કરીને ફીના નામે નાણાં માંગતા હતા. આરોપીનું લોકેશન મધ્યપ્રદેશ છત્તીસગઢના સરહદ સામે આવ્યું હતું. ત્યારે લોકેશન સતત બદલાઈ રહ્યું હતું. ત્યારબાદ સીઆઈડી સ્ટેટ સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે આરોપી પાસેથી 11 સિમ, 12 ડેબિટ કાર્ડ તથા ચેકબુક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે જામતારા પાસેના વ્યક્તિ સાથે સામેલ 2 અન્ય લોકોની પણ શોધખોળ હાથ ધરી છે. और फिर उसके व्हाट्सएप से उनके फ्रेंड ग्रुप से और दूसरे सर्कल से उनके साथ उनके पैसे मांगे गए थे और जो पैसे आरोपी ने अपने पास अपने बैंक अकाउंट में लिए थे. इसकी हमने जब एफआईआर दाखिल की और उसके बाद इसकी खोजबीन चालू की, इन्वेस्टिगेशन चालू किया, तो उसमें आरोपी मिला जो कि बॉर्डर का लाभ उठाता था और मध्य प्रदेश और छत्तीसगढ़ के बॉर्डर पर रह गए. कभी छत्तीस तो इस तरह से टीम भेजी गई और वहां पे 4-5 दिन जब टीम ने खूब प्रयास किया तो उसके बाद ये आरोपी मिला. बाकी लोकल पुलिस ने भी हमें खूब सपोर्ट किया और इसके बाद जब इस आरोपी को पकड़ा गया तब इसने बताया कि इसने 100 से ज्यादा लोगों को और स्पेशली महिलाओं को इस तरह का भोग बनाया है. અમદાવાદના બાવળામાં રજુડા ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો હતો, જેમાં ગુજરાતમાંથી 1900 શિક્ષકો મોટી સંખ્યામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં મહિલા શિક્ષિકાઓ પણ હાજર રહી હતી. ઘણા વર્ષોથી પોતાના વતનથી દૂર અને અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને લાભ મળે તે માટે જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજાયો હતો. અનેક શિક્ષકોને તેમના વતનોમાં લાભ પણ મળ્યો છે. છેલ્લા 11 વર્ષથી દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકામાં ગણિત વિજ્ઞાનની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. ગઈ વખતે ધોલેરા ધંધુકા જ્યાં મળે ત્યાં હું તૈયાર હતી નોકરી કરવા, પરંતુ ભગવાને એક વર્ષ રાહ જોડાઈ પણ સારા સ્થળ બદલી કેમ્પનું સ્થળ બી બહુ સરસ રાખ્યું છે, આયોજન બી બહુ સરસ રાખ્યું છે અને અમને મનગમતી જગ્યા મળી તે બદલ સર્વેનો હું આભાર માનું છું. આજે મારું વતન મળવાથી ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે અને આ બદલી કેમ્પમાં અહીં અમદાવાદ ખાતે મોડેલ સ્કૂલ રજોડા ખાતે બદલી કેમ્પ યોજાયો હતો અને ખૂબ જ પારદર્શક રીતે બદલી કેમ્પનું આયોજન કર્યું. એ બદલ અહીંયા ઉપસ્થિત અધિકારી, સમગ્ર સ્ટાફ, દરેક જણનો ખૂબ ખૂબ ધન્યવાદ. બનાસકાંઠામાં ખેડૂત નોંધણીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર ખેડૂતો નોંધણી કરાવવા જાય છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે નોંધણી થઈ શકતી નથી અને ખેડૂતોનો સમય પણ વેડફાઈ રહ્યો છે. અત્યારે ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં સર્વર ડાઉન હોવાના કારણે દિવસમાં માત્ર 4 થી 5 ખેડૂતોને જ ઈ-કેવાયસી થાય છે. બીજા ખેડૂતોને લાઇનમાં ઊભા રહીને પરત આવવું પડે છે. ખેડૂતો આ સર્વર ડાઉન હોવાના કારણે પરેશાન બન્યા છે અને જેના કારણે ખેડૂતોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. એક દાડો કે આધાર કાર્ડનું કરો, એક દાડો કે રેશન કાર્ડનું કરો, એક દાડો કહે કે આપણે કેવાયસીનું કરો. હવે આપણે જવા આ કરવાનું ચીયું અમારે આ 2000 બદલે અમારે 2000 લેવા કે ખેતી કરવી કે છોકરા મોટા કરવા કે નિહાળમાં મૂકવા કે શું કરવું અમારે અમને ખબર કોઈ પડતી નથી. અમારી માંગ કે આ કેવાયસી માટે તમે સર્વર આલી કહેતા નથી તો આટલા બધા નવા કાગળે જાડે જોતા ખેડૂત લાઈનમાં કાગળ લઈને જ ઊભો હોય છે. એમ તો ચોકવામાં આવે ખેતી કરે કે કાગળ લઈને ઊભા રહે. કેવાયસી કરાવીને 2000 રૂપિયા લેવા માટે પબ્લિક લાઈનમાં ઊભી રહે તો એના કરતાં 4 દાડા મજૂરી જાય તો 2000 રૂપિયા લઈને આવે. 4 દાડા 5 દાડા સુધી હોય કેવાયસી કરાવવા બદલે ખેડૂતને ઊભું રહેવું પડે તો એનો ધંધો નથી પકડતો. તો સરકારને એટલી ખબર ના પડે કે આપણે જે કોમ્પ કરાવી પરફેક્ટ કરા. 25 તારીખ આલી છે કે 25 તારીખ સુધીમાં તમે કેવાયસી કરાવી દો, નકે તમારે 2000 રૂપિયા નહીં આવે. અને એક બાજુ કોમ્પ્યુટર ચાલુ નહીં થતું તો ખેડૂત કેવાયસી કેવી રીતના કરાવે? તો એમ કોણ કે અમારે 2000 હલવા નહીં, એનો બધા નાટક છે. આ ઈ કેવાયસી માટે અમે આવેલા છીએ. 3 દિવસથી રોજ લાઈનમાં ઊભા રહેશે. સાંજ પડે એટલે સર્વર આવતું નથી, એના કારણે 1-2 જણ કામ થાય છે અને આખો દિવસ ઊભું રહેવું પડે છે. અને આ
એક વખત વહેલા આધાર કાર્ડનું કરાવ્યું, હવે KYCનું કરાવ્યું, એમ કરીને ખેડૂત ખેતરમાં કામ કરે કે અહીંયા લાઈન લગાડે. એટલે સરકારને નમ્ર અપીલ છે કે આ બધું બંધ કરે કે તો સર્વર ફૂલ કરે. અમારા ગઢ ગામમાં ખેડૂતો સૌથી વધારે છે, લગભગ 2842 સર્વે નંબર છે, એટલે ખેડૂતોની સંખ્યા 5000 ઉપર છે ગઢ ગામની અંદર. અને જો સરકારશ્રીની 25 તારીખ છેલ્લી તારીખ છે, અને જો 25 તારીખ સુધી અમે કામ ના કરી શકો તો ખેડૂતો આક્રોશ અમારા પર કરે છે કે તમે આવા ડબલા લઈને શું બેઠા છો, આખો દિવસ ગમે ત્યારે ખેડૂત આવે, ખેડૂતને બોલવાનું ભાન હોતું નથી. અમને અપશબ્દો પણ બોલી નાખે છે ખેડૂતો. તેમ છતાં અમે એમને સમજાવીએ છીએ કે સર્વર આવે તો અમે તમારું કામ કરવા તૈયાર છીએ, રાત્રે પણ બેસીને અમે કામ કરવા તૈયાર છીએ, પણ જો સર્વર સારું આવે તો અમે કામ કરીશું. સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે સરકાર દ્વારા KYCની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સર્વર ડાઉનને લઈ અને ખેડૂતો હાલમાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં ગ્રામ કેન્દ્ર છે ને, અહીં ગ્રામ કેન્દ્ર ઉપર અત્યારે ખેડૂતોની કતારો લાગી છે, એટલે કે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ખેડૂતો અહીંયા લાઇનમાં તો ઊભા રહે છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને ઘરે પરત જવું પડે છે. એટલે કે સર્વરના કારણે અત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. જોકે મહત્વની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ખેડૂતોને છેલ્લી 25 તારીખ આપવામાં આવી છે, પરંતુ સર્વર છેલ્લા 4 દિવસથી બંધ રહેતા અત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા અનેકવાર રેશન કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય તેને લિંક કરાવવા માટેની જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સર્વરના કારણે ખેડૂતો અને આમ પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. એટલે હાલમાં જે લોકો છે અને ખેડૂતો છે તે એક માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કાં તો આની તારીખમાં વધારો કરવામાં આવે અથવા તો આ જે સિસ્ટમ છે તેમાં સુધારો કરવામાં આવે તેવી એક માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. મહીસાગરમાં જિલ્લા કલેક્ટરે સપાટો બોલાવ્યો છે. કલેક્ટર દ્વારા ખાનપુરમાં નકલી ખેડૂત જાહેર કરવામાં આવ્યો છે. સર્વે નંબરોની જમીનોમાં નોંધ પાડવા માટે કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ કલમ 63ના ભંગ બદલ કાર્યવાહી કરવા માટે પણ હુકમ કર્યો છે. કલેક્ટરે તમામ મામલતદાર અને પ્રાંતને હુકમની જાણ કરી છે. નકલી ખેડૂતો જમીનોની ગેરકાયદેસર ખરીદી કરી રહ્યા છે. મહેસાણાના પાલાવાસણા ગામનો વતની અને અમદાવાદ ખાતે રહેતા અલ્પેશ ઠાકોરની તલવારના ઘા ઝૂકી હત્યા કરવામાં આવી હતી. હત્યાનો ભોગ બનેલા અલ્પેશ ઠાકોરનું આજે વતન પાલાવાસણામાં બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ હાજરી આપી હતી. પાલાવાસણાના યુવાન અલ્પેશ ઠાકોરની હત્યાના ઠાકોર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ બેસણામાં આવ્યા હતા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે હત્યા અંગે આકરી પ્રતિક્રિયા પણ આપી હતી. દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું. સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે. એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવાનો છું. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર આગળ નિહાળો. મારો અવાજ. નમસ્કાર.